HTO ના ઓપરેશન કર્યા પછી ઘણા બધા દર્દીઓના ઘણા બધા સવાલ હોય છે કે અમારે ઘરે એમને જ્યારે રજા આપીએ ત્યારે અમારે ઘરે જઈને શું ધ્યાન રાખવાનું, કઈ કસરત કરવાની, કઈ રીતે ચાલવાનું વોકરની મદદથી, અને ડ્રેસિંગ ક્યારે કરાવવાનું, સ્ટીચ ક્યારે કઢાવવાના, આ બધા જ સવાલના જવાબ આપવા માટે આપણે આ વિડીયો તૈયાર કરી રહ્યા છીએ. એટલે HTO ના ઓપરેશન પછી પ્રથમ 45 દિવસ માટે શું શું ધ્યાન રાખવાનું છે અને ક્યારે સ્ટીચ કઢાવવાના એની વાત કરીશું. અને પહેલા તો સૌ પ્રથમ ટાંકા એટલે કે સ્ટીચ એવરેજ 15 દિવસે કઢાવવાના હોય છે. પણ જો વહેલામાં વહેલા કઢાવવા હોય તો 12 દિવસે પણ કઢાવી શકાય. જો 12 દિવસથી વહેલા કાઢવામાં આવે તો ચામડીમાં રૂજ આવી હોતી નથી, એટલા માટે ચામડી ખુલી જવાનો ડર હોય છે, એટલા માટે વહેલા નહીં કઢાવવાના. અને ઘણા દર્દી મોડા કઢાવવાની વાત કરતા હોય છે. જો 18 દિવસથી વધારે રાખવામાં આવે તો ધીરે ધીરે જે ટાંકા સ્ટેપલરથી લીધા હોય અથવા દોરાથી લીધા હોય તો એ ટાંકા ચામડીની અંદર ખૂંચી જતા હોય છે, એટલે કાઢતી વખતે દર્દીને ખૂબ પેઇન થતું હોય છે. એટલે સાધારણ રીતે 18 દિવસથી મોડું નહીં કરવાનું અને 12 દિવસથી વહેલું નહીં કરવાનું. હવે ટાંકા કોની પાસે કઢાવવા? જો દર્દી અમદાવાદમાં રહેતું હોય તો અમે એવો પ્રયત્ન કરીશું કે અમારે ત્યાંથી ટ્રેન સ્ટાફ આપના ઘરે આવી અને સ્ટીચ કાઢી આપે. અને ઘણા દર્દીઓ બહારગામથી પણ આવતા હોય છે, તો બહારગામના દર્દીઓ માટે એક સલાહ છે કે એ જે સ્ટીચ કઢાવે એ એવા વ્યક્તિ પાસે કઢાવે કે જે પૂરતા પ્રમાણમાં ટ્રેનિંગ વાળો હોય. એ વ્યક્તિ ક્યાંથી શોધવો, કઈ રીતે શોધવો? તો એના માટે હું આપને સલાહ આપું છું કે આપની નજીકમાં કોઈ પણ ઓર્થોપેડિક હોસ્પિટલ હોય, એનો જે ફર્સ્ટ આસિસ્ટન્ટ હોય કે જે ઓપરેશનમાં પણ મદદ કરતો હોય, એવા વ્યક્તિને આપ સંપર્ક કરી અને ઘરે બોલાવી અને સ્ટીચ કઢાવી શકો છો. અને ખાસ એ ચકાસણી કરવાની રહેશે કે એ જે મટીરિયલથી સ્ટીચ કાઢે, ડ્રેસિંગ કરે, એ મટીરિયલ જંતુમુક્ત કરેલું હોવું જોઈએ, એટલે કે ઓટોક્લેવ કરેલું હોવું જોઈએ. એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અને સવાલ બીજો એ પણ હોય છે કે ઘરે ગયા પછી ડ્રેસિંગ ક્યારે કરાવવાનું? જો ડ્રેસિંગ 4-5 દિવસે કરાવવાનું કે કઈ રીતે કરાવવાનું? પણ મોટે ભાગે જો ડ્રેસિંગ ઉપર કોઈ પણ પ્રકારનો બગાડનો ડાઘ દેખાય નહીં તો આપ સીધા સ્ટીચ કઢાવશો તો પણ ચાલશે. પણ ક્યારેક અંદરથી જે લોહીનો બગાડ હોય, એ લોહીનો બગાડ પાટા ઉપર દેખાય, જે આ પિક્ચરમાં ડાઘા દેખાય છે, એવા ડાઘા જો આપને દેખાય તો આપ એનું પિક્ચર લઈ અને અમને 8000485588 ઉપર સેન્ડ કરી દેશો અને આપ ડ્રેસિંગ ચેન્જ કરાવડાવી લેશો. હવે ચેન્જ મેં કહ્યું એ પ્રમાણે કોની પાસે કરાવશો? ડ્રેસિંગ એવા વ્યક્તિ પાસે કરાવજો કે જે પૂરતા પ્રમાણમાં ટ્રેન્ડ હોય. અને અમે જે સજેસ્ટ કરીએ છીએ એ મુજબ કોઈ ઓર્થોપેડિક સર્જનનો સ્ટાફ હોય કે જો ઘરે આવવા તૈયાર હોય અને ઘરે આવીને ડ્રેસિંગ કરી આપવા તૈયાર હોય, કે જે ઓપરેશનમાં પણ મદદ કરતો હોય, એવા વ્યક્તિ પાસે કરાવવું વધારે સારું, કારણ કે એ વ્યક્તિને આના વિશે સંપૂર્ણ માહિતી હોય છે. અને બીજું, કદાચ એવું શક્ય ના હોય તો આપ નજીકની કોઈ પણ ઓર્થોપેડિક હોસ્પિટલમાં જઈ અને ઓર્થોપેડિક સર્જન પાસે પણ ડ્રેસિંગ કરાવી શકશો. અને ત્યારે મારી વિનંતી એ છે કે ડ્રેસિંગ ખુલ્લું હોય ત્યારે એનું ફરીથી એકવાર પિક્ચર લઈ અને એ પિક્ચર અમને 8000485588 ઉપર સેન્ડ કરી દેશો, જેથી અમને પણ ધ્યાન રહે કે આમાં અંદર કંઈ તકલીફ છે કે કેમ. આ એક મારી નમ્ર વિનંતી છે. આ થઈ ડ્રેસિંગ કરાવવા બાબતની વાત. હવે સવાલ એ ઊભો થાય કે કસરત કઈ કરવાની? હવે અહીંયા તમે હોસ્પિટલાઇઝ હશો ત્યારે આપને ઢાંકણી દબાવવાની કસરત બતાવેલી જ હશે. આ ઢાંકણી દબાવવાની કસરત જે છે એ નીચેના નેપકિન વીંટાળીને રાખશો અને એને દબાવશો એ પણ ચાલશે. અને નેપકિન કદાચ ન રાખો, શરૂઆતમાં કદાચ રાખો, પછી ન રાખો તો પણ ચાલશે. ઢાંકણી દબાઈ અને 10 ગણવાના છે મનમાં, 1 2 3 4 5 6 7 8 9 10, પછી છોડી દેવાની છે. અને એ રીતે આપને દિવસમાં 1000 વખત કરવા પ્રયત્ન કરવાનો છે. આ કસરત કરવાથી આપના સ્નાયુ મજબૂત રહેશે ને જ્યારે ચાલવાની રજા આપીશું ત્યારે આપ સરળતાથી ચાલી શકશો. અને આ કસરતમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોતો નથી. ત્યારબાદ બીજી કસરત કઈ છે? બીજી કસરત ખાસ પંજો ઊંચો નીચો કર્યા કરવાની હોય છે. આ કસરત જેટલી વધારે થાય એટલું વધારે સારું, કારણ કે આ કસરત કરવાથી સોજો ઓછો આવે છે. ઓપરેશન બાદ જે પગમાં સોજો આવતો હોય એ આ કસરત કરવાથી સોજો આવવાની સંભાવના ઓછી થઈ જતી હોય છે. અને ત્રીજી કસરત જે છે એ આપણે હોસ્પિટલમાંથી જે આવો બેલ્ટ આપેલો હોય છે, એ બેલ્ટ પહેરેલો રાખી અને પગ ઊંચો નીચો કરવાનો. અને આ કસરત જેટલી વધારે થાય એટલું વધારે સારું. આશરે એક દિવસ દરમિયાન 500 વખત થવી જોઈએ એવો અમારો ટાર્ગેટ હોય છે. પણ આપ જેટલી વધારે કરશો એટલું વધારે સારું, કારણ કે સ્નાયુ એક્ટિવ રહેશે તો જ્યારે ચાલવાની રજા આપીશું ત્યારે આપ સરળતાથી ચાલી શકશો. જો આ 3 મેઇન કસરત છે પહેલા 15 દિવસ માટે કે હજી સ્ટીચ કાઢ્યા નથી. 15 દિવસ પછી, સ્ટીચ કાઢ્યા પછી આપ
ઢીંચણમાંથી વાળવાની કસરત કરી શકો છો. હવે એ કઈ રીતે કરવાની, પહેલી વખત વાળતી વખતે થોડો ડર લાગશે. કોઈ પણ ઊંચી જગ્યાએ બેસી, અને આપ જે મૂવીમાં વિડીયોમાં બતાવેલું છે એ ઊંચી જગ્યાએ બેસી અને ધીરે ધીરે પગ ઢીંચણમાંથી વાળવાનો. અને શરૂઆતમાં કદાચ ડર લાગતો હોય તો બીજા પગનો ટેકો એડી આગળ લઈ અને આ રીતે પગ વાળવાનો. શરૂઆત પહેલી વખત જ્યારે વાળતા હોય ત્યારે. પછી એકવાર પ્રેક્ટિસ થઈ જાય અને તમારો ડર જતો રહે ઢીંચણમાંથી વાળવાનો, ત્યારબાદ આપ જે કસરત વાળવાનો છે છૂટો ઊંચી જગ્યાએ બેસી અને જે બીજા વિડીયોમાં વાળવામાં આવે છે એવી રીતે પણ વાળશો. આ પગ જેટલો વધારે અંદર લઈ જાઓ એટલું વધારે સારું. એટલીસ્ટ 1.5 મહિના બાદ આપનો જે ઢીંચણ છે 90 ડિગ્રીથી વધારે વળવો જોઈએ. જો વધારે વળે તો આપને પાછળથી એટલી કસરત કરવાની ઓછી રહેશે. તો આ થઈ ઢીંચણમાંથી પગ કઈ રીતે વાળવાનો, અને આ જે છે એ ટાંકા કઢાવ્યા પછી પગ ઢીંચણ વાળવાની કસરત શરૂ કરવાની છે. હવે ચાલવાનું કઈ રીતે? પહેલો તો ઘણી વખત મેં ઓબ્ઝર્વ કરેલું છે કે ઘણા દર્દીઓ જ્યારે બતાવવા આવે અને જે વોકર લઈને આવે, ક્યારેક ઘણા દર્દીઓ નીચા હોય અને વોકરની હાઈટ ખૂબ ઊંચી હોય તો પણ ચાલતા ફાવતું હોતું નથી. કારણ કે આપણે વોકરમાં જે હાથ ઉપર વજન લેવાનું હોય છે હાથ ઉપર વજન લઈ શકતા નથી. એટલે જે આ પહેલા પિક્ચરમાં બતાવવામાં આવેલું છે આટલી હાઈટ પણ ન હોવી જોઈએ, કારણ કે અહીંયા કોણી જે છે 90 ડિગ્રી વળેલી રહે છે અને આ હાઈટ જે છે ખૂબ નીચી કહેવાય. ઘણા ઊંચા દર્દીઓને હોય અને વોકર ખૂબ નીચું હોય અને કમરેથી વાંકા વળવું પડતું હોય આવી રીતે, એ પણ કમ્ફર્ટેબલ સિચ્યુએશન નથી. આઈડિયલ વોકરની હાઈટ જે છે એ આ રીતે હોવી જોઈએ. એ ટટ્ટાર ઊભા રહીએ અને વોકરની હાઈટ એટલી હોવી જોઈએ કે કોણીમાંથી હાથ 20 થી 30 ડિગ્રી વળેલો રહે, તો જ આપ સરળતાથી ચાલી શકશો અને ચાલવામાં કોઈ પણ પ્રકારની અગવડ પડશે નહીં. હવે ચાલવું કઈ રીતે, વોકરથી કઈ રીતે ચાલવું ઓપરેશન કરેલા? એક તો પહેલા જે બેલ્ટ આપેલો છે હોસ્પિટલમાં, એ બેલ્ટ એકદમ ટાઈટ પહેરી રાખવાનો છે. એકદમ ટાઈટ પહેરી પહેલા વોકર આગળ લેવાનું, પછી ઓપરેશન વાળો પગ આગળ લેવાનો, બધું વજન વોકર હાથ ઉપર લઈ લેવાનું અને પછી બીજો પગ લેવાનો. વોકર આગળ, ઓપરેશન વાળા પગ ઉપર મિનિમમ વજન લઈ, મોટા પગનું વજન હાથ ઉપર લઈ અને બીજો પગ આગળ, એને પેરેલલ લાવવાનો છે. સૌ પ્રથમ ફરી ધ્યાન રાખો, વોકર આગળ લેવાનું, ઓપરેશન વાળો પગ આગળ લેવાનો, મોટા પગનું વજન હાથ ઉપર લેવાનું, ત્યારબાદ એ બીજો પગ એને પેરેલલ લાવવાનો. ફરી કહું છું, વોકર આગળ લેવાનું, મોટા પગનું વજન હાથ ઉપર લઈ લેવાનું, પગ ઉપર સાધારણ વજન જ આપવાનું અને ત્યારબાદ બીજો પગ આપ એને પેરેલલ લાવી શકો છો. તો આ રીતે વોકરથી ચાલવાનું હોય છે. પાર્શિયલ વેઇટ બેરિંગ કહેવાય આને, એટલે કે પૂરેપૂરું વજન લેવાનું હોતું નથી. ઘણા દર્દીઓ પૂરેપૂરું વજન લે તો શું થાય? પૂરેપૂરું વજન લે તો ઓપરેશનની જગ્યાએ દુખાવો થવાની સંભાવના હોય છે અને એ દુખાવો મળતા ઘણી વાર લાગતી હોય છે. એટલે પ્રથમ 1.5 મહિના માટે અમારી સલાહ એ છે કે ઓપરેશન કરેલા પગ ઉપર બને ત્યાં સુધી પૂરું વજન ના લેશો. જ્યાં સુધી આપને દુખાવો ન થાય એટલું જ વજન લો, બાકીનું બધું વજન હાથ ઉપર લઈ લો અને વોકરથી ચાલશો. હવે ઘણા દર્દીઓની ફરિયાદ હોય છે કે સોજો આવી ગયો સાહેબ, ચડ ઉતરનો સોજો. એ જે છે એ કોમનમાં કોમન ઓપરેશન પછીની કમ્પ્લેન હોય છે અને એ સોજો મોટાભાગના દર્દીઓને આવતો જ હોય છે. અને આ ચડ ઉતરનો સોજો છે એ ક્યાં સુધી રહે? ચડ ઉતરનો સોજો છે એ 6 મહિના સુધી રહેવાની સંભાવના હોય છે. અને આ જે રીતે પિક્ચરમાં બતાવ્યું છે પ્રમાણે જો વધારે પડતો સોજો આવે તો શું કરવાનું? વધારે પડતો સોજો આવે તો આ પગ એન્ટી ગ્રેવિટી એટલે કે ઊંચો રાખવાનો, નીચે તકિયો મૂકી આ રીતે છેક ઢીંચણ સુધી જવો જોઈએ તકિયો, અને તો જ આખા પગને આવી રીતે સપોર્ટ મળશે. એટલે આ જે છે ભાગ હવામાં ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને પગ ઊંચો રાખવાનો અને પંજો હલાવવાની કસરત વધારે કરવાની, એટલે ધીરે ધીરે પગ સોજો ઓછો થઈ જશે. અને જેમ જેમ પગ નીચે લબડતો રાખશો એટલે કે ટુવર્ડ્સ ગ્રેવિટી રાખશો તો એ સોજો વધારે આવશે, અને તમે ઊંચો રાખશો એટલો સોજો ઓછો આવશે. સાધારણ રીતે સાંજે કે એટલે કે રાતે સોજો આવી જતો હોય છે અને સવારે ઉઠો ત્યારે સોજો ઓછો થઈ જતો હોય છે. આ સોજો ક્યાં સુધી રહે? જ્યાં સુધી આપણે ફ્રેક્ચર જે કરેલું છે આર્ટિફિશિયલ પગ સીધો કરવા માટે ઓસ્ટિયોટોમી જે કરેલી છે એ જોડાય નહીં ત્યાં સુધી ચડ ઉતરનો સોજો આવવાની સંભાવના છે. એની કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી. અને ચડ ઉતરનો સોજો એ જે છે એ હાડકું જોડાવાની પ્રક્રિયાના ભાગરૂપે આવે છે, એટલે એ કોઈ ખરાબ નિશાની નથી. સાધારણ અમસ્તો સોજો આવે એ દરેક ફ્રેક્ચરવાળા દર્દીઓને હોય જ છે, અને આપણે આ આર્ટિફિશિયલ ફ્રેક્ચર પગ સીધો કરવા માટે કરેલું છે, એટલે આમાં પણ એ ચડ ઉતરનો સોજો રહેતો હોય છે. હવે મેં કહ્યું એ પ્રમાણે ચડ ઉતરનો સોજો જે છે ઓપરેશનના 6 મહિના સુધી રહેતો હોય છે. મોટાભાગના દર્દીઓની ફરિયાદ હોય છે કે ટાંકાની આજુબાજુ અને ઓપરેશન તથા ઓપરેશન કરેલા પગના પંજામાં બેરસ રહેતી હોય છે, બેરું બેરું લાગે છે, એવી ઘણાની ફરિયાદ હોય છે. ઘણાની એવી ફરિયાદ હોય છે પગના પંજામાં ખાલી ચડેલી રહે છે. આ ક્યાં સુધી રહે?
આ લગભગ 6 મહિના સુધી રહેવાની સંભાવના હોય છે. આપ ચાલવાનું શરૂ કરશો, પૂરું વજન લેવાનું ચાલુ કરશો એટલે ધીરે ધીરે આ ફરિયાદ જતી રહેતી હોય છે. આ ફરિયાદ કાયમ માટે હોતી નથી અને વધુમાં વધુ 6 મહિના રહી શકે અને ત્યારબાદ પણ રહે તો એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એના સમય સાથે એ ફરિયાદ દરેક જણને જતી રહેતી હોય છે. ફરી ક્યારે બતાવવા આવવાનું? આશરે 1.5 મહિના પછી ફરી બતાવવા માટે આવવાનું હોય છે અને એ 1.5 મહિના પછી અમે એક્સરે પાડી અને ચેક કરતા હોઈએ છીએ કે એક્સરેમાં બધું બરાબર છે કે કેમ. જો એક્સરેમાં બધું બરાબર હોય તો 1.5 મહિના પછી હોસ્પિટલમાંથી આપેલો જે પાટો છે, બ્રેસ જે કહીએ છીએ આપણે, એ બ્રેસ પહેરવાની જરૂર રહેતી નથી અને એ હોસ્પિટલમાંથી જે પાટો આપેલો છે, પાટો પહેર્યા વગર વોકર અથવા લાકડીની મદદથી ઇવન પગ ઉપર પૂરું વજન મૂકીને પણ ચાલી શકાતું હોય છે. તો આ જે છે એ 1.5 મહિનો થોડોક વધારે સાચવવાનો હોય છે. 1.5 થી 3 મહિનાની વચ્ચે આઈધર વોકર અથવા લાકડીની મદદથી ચાલી શકાય. જો લાકડીથી વધારે પેઇન થતું હોય તો વોકર લઈ શકો છો અને વોકર તમને કદાચ વધારે પડતું બલ્કી લાગતું હોય તો આપ લાકડીથી પણ ચાલવાનો પ્રયત્ન કરી શકો છો. આ થઈ પ્રથમ 1.5 મહિનાની બધી જ સૂચનાઓ. અને આ સિવાય પણ આપને કોઈ પણ કમ્પ્લેન હોય, કોઈ પણ ફરિયાદ હોય તો ફરી આપ અમારો 8000485588 પર પણ સંપર્ક કરીને પૂછી શકો છો. થેન્ક યુ.